આણંદમાં મગપુલાવની એટલી બધી હાઈપ છે, તો ચાલો આપણે પણ આજે ટ્રાય કરવા જઈએ. શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. તો હે ગાઈસ, હું છું સત્તુ બ્લોગ્સ અને સ્વાગત છે તમારા આજના મારા વ્લોગમાં. તો હવે આપણે નીકળી ગયા છે આણંદ જવા માટે. તે પણ આપણા અમિતભાઈ જોડે. એકલો જવાની મજા નહીં આવે એટલે અમિતભાઈને તો જોડે લેવું જ પડે. તો હવે આપણે આવી ગયા છે કોલેજની ગેટ પર, ત્યાંથી આપણે અમિતભાઈ જોડે નીકળીશું રિક્ષા પકડીને. પણ અહીંયા તો રિક્ષા નહીં આવતી મળે, તો ઘણી વાર અહીંયા રિક્ષાની રાહ જોઈને મોડું ચડાવીને પછી મળી ગયેલી રિક્ષા. પછી અમે રિક્ષાનો સફર કાપીને આવી ગયા હતા ઇસ્કોન ચોકે. હવે આપણે જવાનું છે આણંદનું સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે. તો ચાલો. તે પણ આણંદ વિદ્યાનગરનું સૌથી ફેમસ જગ્યા એટલે કે દરબાર મગપુલાવ. અહીંયા આપણા સ્મિતભાઈ મળી ગયેલા છે, કેવું છે? ને અહીંયાનો મગપુલાવ તો આણંદ વિદ્યાનગર વાળાએ ખાધો જ હશે, ના ખાધું હોય એવું તો બને જ ના. એક બાઈટ મોંમાં નાખતા બરાબર ટેસ્ટનો અંદાજો આવી ગયો, એક નંબર લાગે. એટલે જ તો પછી આણંદ વિદ્યાનગરમાં સૌથી ફેમસ છે આ જગ્યા. પછી તો અમે અમિતભાઈ જોડે ખાવાની હરીફાઈ રાખી દીધી. તો ટેસ્ટની વાત કરીએ તો એકદમ જોરદાર હતો. તમે પણ આણંદ વિદ્યાનગરમાં આવો તો જરૂરથી ટ્રાય કરજો. તો પછી અમે આવી ગયા હતા કુલ્ફીવાળા ભાઈની ત્યાં. તમે પણ અહીંયા આવો તો આ ભાઈની ત્યાંથી કુલ્ફી જરૂર ખાઈને જજો. મેં પણ અહીંયાથી માવા કુલ્ફી લઈ લીધી હતી અને ટેસ્ટમાં તો મસ્ત હતી. બાકી આજના વ્લોગની સમાપ્તિ અહીંયા જ કરી છે. વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો.